જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું ઓખાહરણ ભાગ 1 કડવા 1 થી 31। તો જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ઓખાહરણ એ મહાકવિ પ્રેમાનંદ દ્વારા રચિત અને સુપ્રસિદ્ધ આખ્યાન છે। ચૈત્ર માસ દરમિયાન આ કથા વાંચવા કે સાંભળવાનું વિશેષ મહાત્મ્ય છે। એવી માન્યતા છે કે ચૈત્ર મહિનામાં આ કથા સાંભળવાથી મનુષ્યને મહારોગ, શારીરિક કષ્ટ, પીડા અને તાવ જેવી તકલીફોમાંથી મુક્તિ મળે છે। આ કથાના પ્રભાવથી ભૂત પ્રેતના ભય કે ખરાબ સપના આવતા નથી અને મન તથા તન સુખી રહે છે। ઓખાહરણને અખંડ સૌભાગ્ય પ્રાપ્તિ માટેનું વ્રત પણ માનવામાં આવે છે। આ માસ દરમિયાન ભગવાન શંકર અને પાર્વતીનું પૂજન કરી એકટાણું એટલે કે અલુણા વ્રત રહીને ઓખાહરણના 93 કડવા વાંચવાનું કે શ્રવણ કરવાનું અત્યંત ફળદાયી માનવામાં આવે છે। ઓખાહરણમાં કુલ 93 કડવા છે અને તે 3 દિવસની અંદર સાંભળવાનું મહાત્મય છે। આ આખ્યાનમાં ભગવાન કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ અને બાણાસુરની પુત્રી ઓખા એટલે કે ઉષાની પ્રેમ કથા અને તેમના લગ્ન સુધીના સંઘર્ષનું વર્ણન છે। તો આજે આપણે સાંભળીશું ઓખાહરણ ભાગ 1 કડવા 1 થી 31। ઓખાહરણની શરૂઆત ગણેશ સ્તુતિથી થાય છે। શ્રી ગણેશજીની પ્રાર્થના। એક નામ મુझને સાંભળ્યું શ્રી ગૌરી પુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપન્યો તાતતણો ઉપદેશ। માતાજીની પાર્વતીને પિતા શંકર દેવ, નવખંડમાં જેની સ્થાપના કરી જુગ પૂતળ શિવ। સિંદૂરે શણગાર સજ્યાને કંઠે પુષ્પના હાર, આયુધ ફરસી કર ધરીને હણ્યા અસુર અપાર। પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે રે જપમાળ। ચાલો સહિયોરો દેરે જઈએ, પૂજીએ ગણપતિ રાય, મોટા લીજે મોદિક લાડુ, લાગીએ શંભુ સુતને પાય। એવા દેવ સાચા મુનિ વાચા, પૂરી મનની આશા, બેવ કર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણો છે દાસ। કડવું 1 શ્રી અંબાજીને પ્રાર્થના। આદ્ય શક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી, સુનિવર મુનિજન સર્વ કળાયા, તું કોણે ન કળાણી। તારું વર્ણન કઈ પેરે કરીએ, જો મુખ રસના એક, સહસ્ત્ર પેણા શેષ નાગની, મા તોય ના પામ્યો શેષ। ચંચલા રૂપ ધરે જગદંબા, રહી નવખંડે વ્યાપી, મહા મોટા જળમુઠ હતા, માં તેમની દુર્મત કાપી। ભક્તિભાવ કરી ચરણે લાગુ, માં આદ્ય શક્તિ જાણી, અમને સહાય કરવા તું સમર્થ નગર કોટની રાણી। તું તારા ત્રિપુરાને તોતડા નિર્મળ કે શ્રંગે રાતે, બીજી શોભાશી મુખ કહી રચના બની બહુ ભાતે। હસાવતી અને બગલામુખી અંબિકા તું માય, ભીડ પડે તમને સંભારો કરજો અમારી સહાય। મા સેવક જન તારી વિનતી કરે, ઉગારજો અંબે માય, બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાંસળી વાય। શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય, અબિલ ગુલાલ તણા હોય ઉચ્ચ, મૃદંગના ઝણકાર। સિંહાસન બેઠી જગદંબા, અમૃત દૃષ્ટિ જ્યોતિ, સોળે શણગાર તે સજ્યામાં, નાકે નિર્મળ મોતી। ખીર ખાંડ મર્દ શર્કરા, આરોગો અંબા માય, અગર કપૂરે તારે કરું આરતી, સેવક જન શિર નમાય। તો બ્રહ્માણી તું રુદ્રાણી તું દેવાધિદેવ, સકલ વિશ્વમાં તું છે માતા, કરું તારી સેવા। માના શરણ થયા પ્રતિપાલ, પહોંચી મનની આશ, કુશળ ક્ષેમ રાખજો માં સર્વને, એમ કહે ત્રિપુરાદાસ। કડવું 2 સુખદેવજી ઓખાહરણની કથા કહે છે। હું તો શ્રી પુરુષોત્તમ શિરનામું, હું તો સકળ પદાર્થ પામું, વામું વામું રે દુઃખ સકળ કુરીવળ તણારે। દુઃખ સકળ વામો કુળીવરના, શુણતા પાતક જાય, ઓખાહરણ જે સાંભળે મહારોગ થકી મુકાય। તાવ તર્યો એકાંતર્યો, ન ચઢે એની કાય, ભૂતનો પણકારો તેને ન આવે સ્વપ્નમાય। પરીક્ષિત પૂછે કહું ને સુખજી ઓખાનો મહિમાય, કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાય।
પ્રથમથી તે 9મે સુધી કહ્યા મને 9 સ્કંદ, હવે 10મની કહો કથા, જેમ ઉપજે આનંદ. હરિએ વૃંદાવનમાં લીલા કીધી, વાયો મધુરો વંશ. પ્રથમ મારી પૂતનાને, પછી પછાડ્યો કંસ. પછી પધાર્યા દ્વારિકામાં, પરણ્યા છે બહુ રાણી. 16 સહસ્ત્ર રાણીમાં તેમાં અષ્ટકરી પટરાણી. તેમાં વડા છે રૂક્ષ્મણી, પ્રદ્યુમન તેના તન. પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ કર્મ કથા પાવન. આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા, મરીચી જેના તન. મરીચીના સુત કશ્યપ કહીએ હિરણ્ય કશ્યપ રાજન. વિષ્ણુ ભક્ત પ્રહલાદ તેને વહાલા શ્રી ભગવંત. પ્રહલાદનો સુત વિરોચન, બળી રાય તેનો તન. બળી તણોસુર બાણાસુર, જેનું મહારુદ્ર ચરણે મન. એક સમયે ગુરુ શુક્ર આવ્યા, ત્યારે બોલ્યો વચન. અહો ગુરુજી કહો ને તપ મહિમાય. શુક્રવાણી બોલ્યા, તું સાંભળને જગરાય. 3 લોકમાં ભોળા શંભુ આપશે વરદાન. મધુવનમાં જઈ તપ કરો, આરાધો શિવ ભગવાન રે. કડવું 3. બાણાસુરનું તપ, શિવે આપેલ વરદાન. રાય તપ કરવાને જાય રે, એ તો આવ્યો વધુ વનવાય રે. કીર્તું નિજ મન સ્નાન રે, ધર્યું શિવજી કેરું ધ્યાન રે. રાય બેઠો છે આસન વાળી રે, કર જમણામાં જપમાળા ચાલી રે. માળા ઘાલ્યા શુગ્રીએ કાન રે, તોય આરાધે શિવ ભગવાન રે. રુધિરમાં સુકાઈ ગયું રે, શરીર સુકા કાષ્ટવત થયું રે. મહાતપીયો કેમ ન બોલે રે, એના તપથી ત્રિભુવન ડોલે રે. વળતી બોલ્યા શંકરાય રે, તમે સાંભળો ઉમિયાય રે. એક અસુર મહાતપ સાથે રે, મારું ધ્યાન ધરીને આરાધે રે. કોણ કહીએ જેના બાપ રે, તે તો માંડે બેઠો મહાજાપ રે. તમે તો વરદાન આપો રે, કહો તો પુત્ર કરીને થાપો રે. વળતા બોલ્યા રુદ્રાણી રે, મારી વાત સુણો સુલપાણી રે. દૂધ પાઈને ઉછેરીએ સાપ રે, આગળ ઉપજાવે સંતાપ રે. ભેદ ભસ્માગંધનો લહ્યો રે, વરદાન પામીને પૂઠર થયો રે. વરદાન રાવણને તમે આપ્યા રે, તેણે જાનકીના સંતાપ્યા રે. માટે શ્રી શિખામણ દીજે રે, ભોળા રૂડું ગમે તે કીજે રે. વળતા બોલ્યા શિવરાય રે, તમે સાંભળો ઉમિયાય રે. સેવા કરી ચઢાવી જળ રે, તેની કાયા કરો નિર્મળ રે. સેવા કરી ચઢાવી સુગંધ રે, ભૂતિ કરો તન તન રે. જે કોઈ ચઢાવે બીલીપત્ર રે, તેને ધરાવું સોના છત્ર રે. સેવા કરી વગાડે ગાલ રે, તેને કરી નાખો ન્યાલ રે. નારી પાનીએ બુદ્ધિ તમારી રે, આવતા નવ રાખીએ વારી રે. હું તો ભોળાનાથ કહેવાવ રે, હવે કપટીનાથ કેમ થાવ રે. એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે, મૂક્યો બાણાસુર શિર હાથ રે. તું તો જાગે બાણાસુર રાય રે, તને વરદાન આપે શિવરાય રે. હું તો જાગું છું મહારાજ રે, આપો શોણિતપુરનું રાજ રે. શિવ માગું છું વારંવાર રે, મને આપો કર 1000 રે. કર એકો એવો કીજે રે, 10 સહસ્ર હસ્તી તણું બળ દીજે રે. અસ્તુ કહીને શિવે વર આપ્યો રે, બાણાસુરને પુત્ર કરીને સ્થાપ્યો રે. કડવું 4. બાણાસુર સમસ્ત સૃષ્ટિનો અધિપતિ બન્યો. વરદાન પામી વળ્યો બાણાસુર, શોણિતપુરમાં જાય. વનમાં વાસી પશુરે પંખે, તે લાગ્યા બીવાય. કાંઈ નવડીઠું સાંભળ્યું, જેમ વૃક્ષ ચાલ્યું જાય. આવીને જોવા લાગ્યા સર્વે, દીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન. કૌભાંડ નામે રાય, તણે ઘર પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન. દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવંત. પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેણી વાર. દેશ દેશના નાઠા જીત્યા, કહેતા ન આવે પાર. સ્વર્ગે જઈને જીત્યા સર્વે દેવ નાઠા જાય. સૂરજે વળતી શાંગ આપી, બાળતણા કરમાય. જે તે સુરને પાછો વળ્યો, મળ્યા નારદ મુન. પ્રણામ કરીને પાયે લાગ્યો, તેણે સમય રાજન. ઓ નારદજી, ના થયું મારું કામ, એકે યોધો ન મળ્યો. સ્વામી પહોંચ્યો મનની હામ. નારદ વાણી બોલ્યા, તું શુણ બાણાસુર રાય. જેને તુજને હાથ આપ્યા, તે શિવ શું કર સંગ્રામ. બાણાસુર શિવજી સાથે યુદ્ધ કરવા ગયો. કડવું 5. કૈલાશ પર્વત જય રાજાએ, ભેડી મોટી બાથ. જળમાહી જેમ નાવ ડોલે, એમ ડોલે ગિરિનાથ.
ટોપ કવચની ગદા ફરસી કડકડાટ બહુ થાય, એણે સમી ઉમિયાજી મનમાં લાગ્યા બીવાય, જઈને શંકરને ચરણે નમ્યા અહો અહો શિવરાય, શાને કાજે બ્યો પાર્વતી આવ્યો બાણાસુર રાય, શોણિતપુરનું રાજ્ય આપ્યું ઉપર કર હજાર, વળી માગવા શું આવ્યો છે અંતતણો કુમાર, સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય, એક યોધો મુજને આપો યુદ્ધ કરવા સમર્થ, આવો શિવ આપણે બે વઢિયા આપ આવ્યા મારી નજરે, ફટ પૂંડા તું એ શું બોલ્યો ખોટી હઠ આ તજરે. કડવું છઠ્ઠું. શિવજીએ શ્રાપ આપ્યો ગણપતિને ઓખાની ઉત્પત્તિ. તે તો તારે વણ કહે મેં ઉપજાવ્યો છે એક, જે કરછેદન કરીને તારા કરશે કટકા અનેક, તે તો સ્વામી કેમ કહું હું જાણું ચિંતા મુજને થાય, લે બાણાસુર જા હું આપું એક આથવ જાય, જ્યારે એ ભાંગી પડશે ત્યારે કર તારા છે દાય, રુધિર તણો વરસાદ વરસશે તારા નગર મુજાર, ત્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો સાર, વરદાન પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય. એક સમય મહાદેવ કહે મારે તપ કરવાનું મન, તેણે સમય ઉમિયાએ માંડ્યું અતિ ઘણું રુદન, ઓહ શિવજી જન મારો કેમ જાય, મારે નથી એક બાળક તો કહો વલેશી થાય. મહારુદ્ર વાણી બોલ્યા લે આ મારું વરદાન, તું એક પુત્ર ને એક પુત્રી ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી વંતપ કરવાને જાય, ઉમિયાજી નહાવાને બેઠા વિચાર્યું મનમાય, શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ, બે બાળક મેલું બારણે તે બેઠા બેઠા જોઈ. દક્ષિણ અંગથી મેલ લઈને અઘડ ઘડ્યું રૂપ, હાથ ચરણને ઘૂંટણ પાની ટૂંકું અંગ સ્વરૂપ, ચતુર્ભુજને ફાંદ મોટી દિશે પરમ વિશાળ, શોભા તેની શું કહું કંઠે ઘોઘરમાળ. પહેલા કરમાં જળકમંડળ, બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે રે જપમાળ. ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત, એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત, વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ, શોભા તેની શી કહું સુખદેવજી કહે શુણભૂ. સેથો તિલડી રાખડી અંબોડી વાગી મોડ, કંઠ કપોળ અને કામની તેણે મોડા મોડ, કોથળી ફૂલની વેળણ ડાબલી રમતા નાના ભાત, કંકુ પડે નાડા ચડી તે આપ્યો લઈને હાથ. પરીક્ષિતને સુખદેવ કહે કુંવરી કન્યા ચહેરે, ઘર સાચવવાને બાળકો બે પ્રગટાવ્યા તેરે. કડવું સાતમું. શિવજીએ ગણપતિજીનો શિરછેદ કર્યો. દેવી નાવણ કરવા બેઠા નારદ આવ્યા ત્યાંય, બાળક બે જોઈને નાઠા ગયા શિવજી જાય. નારદ ચાલી આવ્યા મધુવન તત ઘેવ, ઓરે શિવજી નફટ ભૂંડી ટેવ, વનવગડામાં ભમતા હિંડો માથે ગાલો ધૂળ, આ ધતુરો વિજયા જાવો કરમાં લયો ત્રિશૂળ, તમે રે વનમાં તપ કરો ને ઘેર ચાલ્યું ઘરસૂત્ર, તમો વિના તો ઉમિયાજીએ ઉપર જાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવાર્યા કૈલાસ જોવા જાય, ગણપતિ વાણી બોલ્યા આડી ધરી ચેષ્ટિકાય, અલ્યા જટિલ જોગી ભસ્મ અંગે દિશતો અદ્ભુત, આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જો રૂપ. વચન એવું સાંભળીને કોપ્યા શિવરાય, લાતો ગદડા પાટું મૂકી આવ્યા ઘરની માય, ગણપતિનો ગદડો પડે બ્રહ્માંડ ભાંગી જાય, ત્રિલોક તો ખળભળવા લાગ્યો આ તે શું કહેવાય. ત્યારે શિવજી કોપિયાને ચડી મનમાં રીસ, કોપ કરીને ત્રિશૂળ મેલ્યું છેદ્યું ગણપતિનું શીશ. માક્ષર વદી ચોથને દહાડે પુત્ર માર્યો તર્થ, તે દહાડેથી ચાલ્યું આવે છે ગણેશ ચોથનું વ્રત, તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાય, તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય. એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નહાય, ઓખા બેઠીથી બારણે તે નાસી ગઈ ઘરમાય. લવણ કોટડીમાં જઈને પેઠી મનમાં વિચારી, ભાઈના કકડા કીધા માટે મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયા ને છબક્યા ઉમિયા મન, નેત્ર ઉઘાડી નિરખ્યું ત્યારે દીઠા પંચવદન. વસ્ત્ર પહેરીને ઉમિયા કહે કેમ આવ્યા મહાદેવ, આંખ ભાંગ થતુરો જાવો નફટ વોંડી ટેવ, નહાતા ઉપર શું દોડ્યા આવો સમજો નહીં મન માહે, બે બાળક મેલ્યા બારણે કેમ આવ્યા મંદિર માહે. છાની રહે તું પાપણી મેં જોયું પારખું બધું, આટલા દહાડા સતી જાણતો પણ સર્વ લૂંટી ખાધું, મૂછવી નાતે તો પ્રજા કીધી એવું તારું કામ. પાર્વતીજી તમે રાખ્યું હિમાચળનું નામ, વચન એવું સાંભળીને ઉમિયાજીને ઉઠી જ્વાળ, કાલે તમો કહ ગયા હતા જે પ્રગટે કરજો બાળ. ત્યારે શંકરે નીચું જોયું મનમાં વાત વિચારી, તારી પુત્રી તો નાશી ગઈ તારા પુત્રને આવ્યો મારી.
કડવું 8મું ગણપતિના મૃત્યુથી ઉમિયાજીએ કરેલ વિલાપ. વાડે વિના જુરે વેલડી, વાછરો વિના જુરે ગાય, બાંધવ વિના જુરે બેનડી, પુત્ર વિના જુરે માય. ધન ધાન્ય ને પુત્ર પુત્ર જાગે વાન, જે ઘર પુત્ર ન નીપજ્યો તેના સુના બળે મશાણ. પુત્ર વિના ઘર પાંજરું, વન ઉભી અગ્નિ બાળે, શિવ સાથે માર્યો ગણપતિ, મારો પુત્ર ક્યાંથી પામીશ. બોલો હો બાળા રે હો ગણપત, બોલો હો બાળા, ટેક ઉમિયાજી કરે છે રુદન હો ગણપત, શિવ શાને માર્યો મારો તન હો ગણપત. શિવપુત્ર વિના મારી માય હો ગણપત, તેની સંપત્તિ પાથેર જાય હો ગણપત. શિવપુત્ર વિનાની જેની માય હો ગણપત, તે તરણાથી હળવી થાય હો ગણપત. ત્યારે શિવને આવ્યું જ્ઞાન હો ગણપત, મેં તો આપ્યું હતું વરદાન હો ગણપત. પેલા નારદયું કામ હો ગણપત, જૂઠા બોલે છે એનું નામ હો ગણપત. એણે વાત કરી સર્વ જૂઠી હો ગણપત, હું તો તપથી આવ્યો ઉઠી હો ગણપત. મેં તો માર્યો તમારો તન હો ગણપત, આ ઉગ્યો શો ભૂંડો દન હો ગણપત. નંદી ભૃંગી મોકલ્યા તે પહેલે પોડી જાય, હસ્તી એક મળ્યો માર્ગમાં તેણે શિરે કીધો ધાય. ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું નેટ, ગળગળીને હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ. કાળા એના કુંભ સ્થળ, વળવા એના દાંત, આગળ એને સૂંઢ મોટી, લાંબા પહોળા કાન. દેવમાં જાશે શું પોષાશે, અપાર મુજને દુઃખ, દેવતા સર્વે મેળા દેશે, ધન પાર્વતીની કુખ. ત્યારે શિવજી બોલ્યા સુણો વાત હે સતી, સુનિવર મુનિવર પૂજશે ગણનાયક ગણપતિ. કડવું 9મું રૂપ સાથે ગુણ જરૂરી છે. રૂપ ગુણને વાદ પાડ્યા ચાલ્યા રાજદ્વાર, ગુણને આપ્યા બેસણા પછી રૂપને કર્યા જુહાર. રૂપ તો આપ્યા શિવે નાગરા, કોઈ જોગી અદ્ભુત, ચતુરાઈ દીધી છે ચારણા, વળી કોઈ રજપૂત. પુણ્ય વિના ધન ક્યાં કામ કો, ઉદક વીણ કુંભ, એ દો વસ્તુ કછું ન કામ કી. જેમ ગુણ વિના રૂપ, સ્વરૂપ દિયો શિવ ચાતુરી, ગુણ નદીઓ લગા, રૂપ તમારું પાછું લો, રૂપ ગુણ વીણ છે ભાર. કડવું 10મું ગણપતિજીનો દર્શાવેલ મહિમા. પંથી જ્યારે ચાલે ગામ પહેલું લે ગણપતિનું નામ, કંથગ્રથ આરંભે છે પ્રથમ ગણપતિ સમરે તે. સૌભાગ્યવંતી શણગાડ કરે, ગણપતિ કેરું સ્મરણ કરે, સૌની સમરે ઘડતા કાઢ, પંથી સમરે જાતા વાટ. પંચવદનમાં દહેરામાં પહેલી પૂજા ગણપતિની થાય, એ વિના મુજને પૂજે તો સર્વે મિથ્યા થાય. સાને કીજે રૂવે પાર્વતી, સાને લોચન ચોળે, જેને કર વિવાહજન થશે ત્યાં બનશે ઘીને ગોળ રે. કડવું 11મું ઉમિયાજીએ ઓખાને આપેલ શ્રાપ. ઓખા કહી ઉમિયાએ સાદ કર્યા બે ચાર, ત્યારે ઓખા આવી ઊભી નિસરીને ઓરડી બહાર. મરાવી ભાઈને તું તો નાસી ગઈ, મહાદેવે ગણપતિને માર્યો તે સુધા મને ન કહે. તારું અંગ ગળજો લૂણે ગળજો કાય, દૈત્યના કુળમાં અવતરજે, એણે પેરે બોલ્યા માય. ઓખાબાઈ થરથર ધ્રુજ્યા, એ તો વાત અટંક, અપરાધ પાકે માતા મારી આવડું શોડન. ઉમિયા કહે મેં શ્રાપ દીધો તે કેમ મિથ્યા થાય, દૈત્ય કુળમાં અવતરજે દેવ વરી કોઈ જાય. ચૈત્રના મહિનામાં બાઈ તારો રે મહિમાય, ઓખારણ જે સાંભળશે મહારોગ થકી મુકાય. ચૈત્ર માસના 30 દહાડા અન્ન અલોણું ખાય, 30 નહીં તો વળી 5 દહાડા પાછલા કહેવાય. 5 દિવસ જો 9 પડે તો 3 દિવસ વિષેક, 3 દિવસ 9 થાય તો કરવો દિવસ એક. એ પ્રકારે વ્રત કરવું સમગ સ્ત્રીજન, અલવણ ખાઈને અવની સુને વળી એક ઉજ્જવળ અન્ન. દેહ રક્ષણ દાન કરવું લવણ કેરું જે, પાર્વતી કહે પુત્રીને સૌભાગ્ય ભોગવે તે. વૈશાખ સુધી તૃતીયાને દિને તું આવજે મુજ પાસ, ગૌર્ય કરીને પુત્રી મારી પુરુષ મનની આશ. સુખદેવ કહે રાજા સુણો અહીં થયો એ પ્રકાર, હવે બાણાસુરની શી ગત થઈ તેનો કહો વિસ્તાર. કહો વિસ્તાર એનો સોણી રાજા નિર્ધાર રે, હવે બાણાસુર તે રાજ કરતો શોણિતપુર મોસાર રે. કડવું 12મું બાણાસુરને ચાંડાલણીએ વાંજ્યાપણાનું ભાન કરાવ્યું. રાય બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડારણી, નિત્ય પડી રજવાણીની કર્યું જાકમ માળ. બાણાસુરને બાણ રે રાય મેડિયેથી હેઠો ઉતર્યો થયો પ્રાતઃકાળ. મુખ આગળ આડી ધરી સાવણીને સાર, બાણાસુર બારણે રાય બાણાસુર વળતી વધે મનમાં પામે દુઃખ. મુજને દેખીને કેમ ફેરવ્યું અલી તારું રે મુખ,
ત્યાં ચંડારણી વધતી વધી સાંભળીને રાય, તમે ઉચ્ચ અમો નીચ છો, મુખ કેમ દેખાડાય? ત્યારે બાણાસુર વળતી વધે સંભાળ રે ચંડારણી, સાચું રે બોલને કામની કરું બે કકડાય. ત્યારે ચંડારણી વળતી વધે, સાંભળો રાજન, સાચું બોલો જેવો કટે તેવો દેજો દંડ. પ્રાતઃકાળે જોઈએ નહીં વાંજ્યાનું વદન, તમારે કોઈ છોરું નહીં, સાંભળો હો રાજન. કડવું 13મું. 10 પ્રકારના ચાંડાળ. ચંડાળ તો કોઈ એક નથી રાય, 10 વિધના કહેવાય. પહેલો ચંડાળ તેને કહીએ નદી ઉતરી નવ નહાય, બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું તન ખાય, ત્રીજો ચંડાળ જેને કહીએ દુભે માત પિતાય, ચોથો ચંડાળ તેને કહીએ હવે પારકી નાર, પાંચમો ચંડાળ તેને કહીએ પરદારા સુખાય, છઠ્ઠો ચંડાળ તેને કહીએ હરે પારકું તન, સાતમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન, આઠમો ચંડાળ તેને કહીએ કર્માયુ વદન, નવમો ચંડાળ તેને કહીએ નહીં તન્યા કે તન, 10મો ચંડાળ તેને કહીએ છે ના કરમ ચંડાળ. કડવું 14મું. શિવજી બાણાસુરને તેનો ભૂતકાળ જણાવે છે. બળ્યો બાણાસુર રાય, પુત્ર માગવાને છાય, મહાદેવજી પાસે આવી બેઠો તપ કરવાય, 1000 હાથે તાળી પાડી તવરી જ્યાં શ્રી મહાદેવ, આપો ને આપો શિવજી પુત્ર એક તત કેવ, ચિત્રકોપ લહિયાને તેડિયા કર્મતણા જોનાર, પૂર્વે રાજા તું તો કહાવે વૈશ્ય તણો અવતાર, તારા પેટે એક જ હતો લાડક વાયો બાળ, ભોજન કરવા તું તો બેઠો તે સંભાળને પુપાળ, તું જ ભાણામાં જમવા આવ્યો વેગે તારો બાળ, માટીવાળા હાથ હતા બાળકના તે વાર, ત્યારે તુજની સંખ્યા આવી હાકી કાઢ્યો બાળ, બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને ભૂપાળ, બાળકને તો રીસ ચડીને નવ ગણ્યો તો કોઈ તાતરે, તુજને પુત્ર વહાલો નથી, વાંજ્યો રહેજે જન્મ સાતરે. કડવું 15મું. ઉમિયાજીએ પુત્રી આપી આકાશવાણી થઈ. ઉમિયા વાણી બોલ્યા તું શુણ બાણાસુર રાય, તારા મનમાં જો ગમે તને આપું એક કન્યાય. ત્યારે બાણાસુર કહે પુત્રી મારે કોટિક પુત્ર સમાન, મુજને ટાણે વાજ્યો આપો એ વરદાન, કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ, પોષ માસથી પૂર્ણ માસે પૂર્ણ થશે કામ. વર પામી બળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય, બાણામતીને ગર્ભ રહ્યો છે તેનો કહું મહિમાય, પોષ માસથી પૂર્ણ માસે પ્રગટ થઈ કન્યાય, વધા મણિયા પરવર્યા રાજસભામાં જાય, શાણા જોશી તેડિયા જેની જન્મ પત્રિકા થાય, વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાર, પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાય, તેને નામે રાશિ જોઈને નામ ધરો ઓખાય, ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી સાર, એથી તારા હાથનો વેગ ઉતારશે ભાર. ત્યારે આકાશવાણી એવી થઈ તું સંભાળને ભૂપ નિર્ધાર, એ પુત્રી ઈચ્છાવર વર્ષે તો કારણ રૂપ કુમાર, જ્યારે પુત્રી પરણશે વરતશે હાહાકાર, ભાર ઉતારશે તુજ હાથનો તુજ જા માત્રે વાર. તે માટે તેડી પ્રધાન એણી પેર પૂછે છે રાજન, દેવ વચન મિથ્યા ન થાય તે માટે કરવો શો ઉપાય, રચો માળિયા સુંદર સાર તે માટે કરો ઉપાય, ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયા માયરે. કડવું 16મું. ચિત્રલેખાની ઉત્પત્તિની કથા. પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારી જેમ કેમ પ્રગટ થઈ બેઉ નારીજી, ઓખાને ચિત્રલેખાએ કેમ ધર્યા નામજી, કઈ વિદ્યાએ આવ્યા અસુરને ધામજી, ધામ આવ્યા અસુરને તેણે કામ સૌ દેવના કર્યા, મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા. સુખદેવ કહે શુણ પરીક્ષિત, અભિમન્યુ કુમાર પ્રશ્ન પૂછ્યો મને તેનો સંદેહ ખોવું નિર્ધાર, એકવાર દેવ પાતાળે નાઠા બાણાસુર તાપથી, ત્યારે વરુણ કેરા જગનમાં કન્યા પ્રગટી આપથી, કન્યા કહે કેમ પ્રગટાવી કીધી કહો અમ સરખું કામ, ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે બાણાસુર છેનું નામ, કન્યા કહે દુઃખ કા ધરો બાણાસુર આવશે પાતાળ, તેના પિતાના ચરણ પૂજવા નિત્ય જાય છે પાતાળ, ત્યારે મને પુત્રી કરીને શોભજો હું જઈશ એને ઘેર, સાંકળી સગાઈને સૂતા થઈને કરાવું પૂજની પેર, તેણે સમય પાતાળ આવ્યો બાણાસુર રાજન, તેને દેવે દીકરી આપી પ્રસન્ન થઈને મન. પ્રધાન કહે સ્વામી સાંભળી આપો મુજને બાળ, કન્યા દાન કુંવરીને દો તો ઉતરે શિરની તાળ. ત્યારે રાજા કહે પ્રધાનને આ પુત્રી મૂકું વન, કાલે તેડીને તું આવજે જાણે નહીં કોજોન. પ્રભાતે તે પ્રભા આવ્યો પુત્રી બેઠી જાય, પુત્રી તો સમાધિ લઈ હરિ ધ્યાન તરે છે ત્યાંય, વાયુ દ્વાર તેણે રૂંધ્યા ને રૂંધ્યા શ્વાસો શ્વાસ, જમણા પગના અંગૂઠા પર ઊભી રહી ખટમાસ, તે જોઈને પાછો વળ્યો પછી
પૂરું ભણી પ્રધાન, ખટમાસ પૂર્ણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન. માગ્યા કહેતા કન્યા કહે, મને કરો આજ્ઞા પ્રકાશ, ભૂત ભવિષ્ય વર્તમાન જાણું ને ઉડી ચઢવું આકાશ. એટલે પ્રભુએ તેને પાંખ આપી વર આપીને વળ્યા હરી. પ્રધાન આવ્યો પૂર્વ વિશે તે કૌભાંડે પુત્રી કરી. કુંવરી થઈ પ્રધાનની તેનું પરાક્રમ કોઈ પીછે નહીં. સુખદેવ કહે, રાય સાંભળીએ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. કડવું 17. ઓખાને ચિત્રલેખા મંદિર માળિયામાં. ભાદરવે જે કરે હળોતરા શત્રુ પાસે માગે શીખ. તે ઘેર પુત્રી લાડકવાઈ તેના મા બાપ માગે ભીખ. બાળે અગ્નિ બધું વન દહે, છળ વડે પર્વત કોરાય. અમળા રૂઠી જે કરે મણિધરે નવ કરાય. મણિધર નારી ને ઋષિકુલ નંદી નૃપને કમલા. એટલામાં અંત ન લીજીએ જોઈ ઈચ્છીએ કુશળ છે. નગર થકી એક જોજન રાજાએ મહેલ રચાવ્યો સાર. ગોખ મારીને અટારી તેનો કહેતા ન આવે પાર. મરકત મણી મોતિયારે જડિયા માહે પીરોજાના પાઠ. હૈશાળા ગજશાળા છે હિંચવા હિંડોળા ખાટ. દેવશ માસને વર્ષ ગયા કન્યા મોટી થાય. ચિત્રલેખા સંગે રમતા ઉલટ અંગન માય. 1.25 લાખ યોધા રખવાડે મેલ્યા છે રાજન. એમ કહેતા ઓખાબાઈને આવ્યું છે જોબન. તમે રાત્રે જાગો દિવસે જાગો નવ મિચોલો ચન રે. ઓખા કેરા માળિયા માય રખે સંચરે પવન રે. શોણિતપુર પાટણ ભલું રાય બાણાસુરનું નામ. ઓખા તેને પુત્રી કહીએ ઉત્તમ કામ. ઘડી એકમાં લાવે સોગઠા ઘડી એકમાં પાઠ. નાના વિઘની રમત ઘડી એક હિંડોળો ખાટ. ઘડી એકમાં ઘીનગલી પત્યા રમતની હોળા હોળ. હિંડોળે હિંચવાને કાજે રેશન કેરી દોર. રવે જમી આનંદ કરે પહેલા મંગળ ગાય રે. જોબનવંતી થઈ છે ઓખા મંદિર માળિયા માય રે. કડવું 18. ઓખા ચિત્રલેખાને પોતાની જુવાની જણાવે છે. જોબન્યું વાત્યું રે ઓખા નાનકડી રે લોલ. મારે જોબનિયાની જાય બેની ઘડી ઘડી રે લોલ. તો તે સાંભળ શૈયર બેનડી રે લોલ. મારો મૂર્ખ પિતા કંઈ જોતો નથી રે લોલ. બોલી ઓખા વળતી વાણી સાંભળ બેનડી રે લોલ. મારો જાય કન્યા કાળ વર જોતા નથી રે લોલ. મારા જોબનિયાના દહાડા 4 છે રે લોલ. નાણે રે મળશે પણ ટાણે નહીં મળે રે લોલ. શોણિતપુર પાટણ ભલું રાય બાણાસુરનું ગામ. ઓખા તેની પુત્રી કહીએ કરી ઉત્તમ કામ. ઘડી એકમાં લાવે સોગઠા ઘડી એકમાં પાઠ. નાના વિધની રમત રમે ઘડી એક હિંડોળા ખાટ. ઘડી એકમાં ઢીંગલા પોત્યા રમતની હોળા હોળ. હિંડોળે હિંચવાને કાજે રેશમ કેરી દોર. ધમ 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 ઘૂઘરા ગાજે કુંવરડીનો ઘોર. નાના વિધનું ગાણું ગાતા મધુરો નીકળે સુર. રમે જમી આનંદ કરે પહેલા મંગળ ગાય રે. જોબનવંતી થઈ છે ઓખા મંદિર માળિયા માય રે. કડવું 19. વિવાહનું ફળ. 5 વર્ષની પુત્રી તો ગૌરી રે કહેવાય. તેને કન્યાદાન દે તો ખોટી યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેરા પિતાને સમજાવી કહો વાત. દેવ વિવાહનું ફળ જેને વર્ષ થયા છે 7. પુત્રી કેરા પિતાને કાંઈ કહેરાવો રે. ગાંધર્વ વિવાહનું ફળ જેને વર્ષે થાય નો. એમ કરતા વળી વચમાં આવી પડે કંઈક વાક. મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આડો વાક. એમ કરતા વર્ષ જાય રે 12 પૂરા થાય. પુત્રીનું મુખ પિતા જુએ બેસે બ્રહ્મ હત્યાય રે. કડવું 20. ઓખા ચિત્રલેખા વચ્ચે વાર્તાલાપ. ચિત્રલેખા એણી પેર બોલી સંભાળ સૈયર વાત. તારે કાજે નહીં પરણાવે બાણ તારો તાત. તારે કાજે જો પરણાવે છેદાય રાયના હાથ. તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત. તાત કેરી આજ્ઞા લઈ આવો ને ઓખાય. વચન સાંભળતા ઓખા વળતી ત્યાંથી ચાલ્યા જાય. તાત આપો આજ્ઞા તો શંભુ પૂજવા જાઓ. બાણાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું. ઘેલી પુત્રી એમ ન કહીએ બેસી રહો મંદિર માય. ઘર આવે મહાદેવજી પૂજીને લાગો ભાઈ. વચન સાંભળી ઓખા ચાલ્યા પોતે તેણી વાર. ચિત્રલેખા સૈયર મારી ઉપાય કરો સાર. કડવું 21. ઓખાનું ચિત્રાત્મક વર્ણન. ઓખા તારે શ્રવણે જબકુએ ઝાલ રે. ઓખા તારા કુમકુમ રાતા ગાલ રે. ઓખા તું ચાલે હંસની ચાલ રે. ચોડીને રંગે ચૂંદડી રે. ઓખા તારે બાઈને બાજુ બંધ રે. ઓખા તારું મુખડું પૂનમ ચંદ રે. ઓખા તારે મન ઉપજ્યો આનંદ રે. ઓખા તારે કસબી કોરે સાડોડે રોલ. ઓખા તારા શોભિતા શણગાર રે. ઓખા તારા તેજ તણો નહીં પાર રે. ઓખા તને વર્ષ થયા 10 પાર રે. ઓખા તારે પાલવે ને પૂર વાજતા રે.
કડવું 22મું હારે બેની તારે વિછુવા કર કંકણ મુદ્રિકાને હાર એ પુરુષ વિના પહેરે પ્રેમતા તેનો થીક પડ્યો અવતાર સેથો ટીલડી રાખડી નઈને કાજળ કુમકુમ આડ પુરુષ વિના કરી પ્રેમદા તેનો થીક પડ્યો અવતાર બાઈએ છોડી નાખ્યા હાર રે આ તું લે તારો શણગાર રે હું તો નહીં પામું પર થાર રે નહીં ઓઢું ઘાટડી રે બાણાસુર મારો બાપ રે મારા કોણ જન્મના પાપ રે મુને નહીં પરણાવે આપ નહીં જવું વાટડી રે કડવું 23મું ઓખાની વિરહ વેદના વરવરવાને યોગ્ય થઈને પ્રગટ્યા સ્ત્રીના ચેનજી ઓખા કહે છે ચિત્રલેખાને વાત સાંભળ મારી બહેનજી શહ્ય શ્રુકી છે અનિહારે દાડાલા કેમ લીજે મારી બેની રે દોષ કર્મને દીજે અનિહારે કે વિષ ઘોડી ઘોડી પીજે રે આજ મારે ભૂંડું જો બન્યું મધપૂરણ મારી કાળજી પિતા છે પીછરે નહીં મારો કુંવારો ભવ કેમ જાય રે સાસરે નિત્ય જાયને આવે મુજ શમણાજી હું અપરાધણ હરખે પીડાળી આંખે ભરું નિત્ય પાણી રે એ રે દુખે હું દુબળી અને અન ઉદક ન ભાવેજી આ વાસ રૂપી છોડીએ સૂતા નિંદ્રા કોઈ પેરે આવે રે જળ વિનાની વેલડીને પાત્ર વિના જેવું અન રે ભરથાર વિના ભામને એ તો દોહલા કાઢે ધન રે ધન્ય હશે કામનીને જેણે કંઠે કટગ્રહી રાખ્યો જી હું અભાગણીએ પરણ્યા પિયુનો અધર્ષુરાધશ નવ ચાખ્યો રે મર્યાદા માટે માણસ કરે આંખનો અણસારો જે તે સુખ તો મેં સ્વપ્ને ન દીઠું વ્યર્થ ગયો જન મારો જે સ્વામી કેરો સંગ નહીં શ્યામાને એથી બીજું શું નડતું જી હવે નવરહી આશા પરણ્યા કેરી મુજ જો બંજાએ ઝૂરતો રે બીજી વાત રૂચે નહીં મુજને ભરથાર ભોગમાં મન જી આહી પુરુષ આવે પરણું નહીં પૂછું જોશીને લગન રે વચન રસિક કહેતા તરુણી ભારે આવે લટકતી ચાલે જીમ પ્રેમ કટાક્ષે પિયુને બોલાવે હૃદયા ભીતર શાલે રે સુખ દુઃખ કર્મે કર્યું છે હું લેવાય મારે પાપીજી બંધો કરી મારા કર્મે કરી છોડીએ ચઢાવી મારા બાપે રે મરકલડે મુખ મધુર વચને મરજાદવ નવ આણીજી શાક પાક પિયુને નવ પીરસ્યા આઘો પાલવ તાણીએ અકળગતિ છે ગોવિંદજીની શું ઉપજશે બેનજી ગોપાળને ગમતું થશે મનડું મારું રહે નહીં રે કડવું 24મું ઓખાને ચિત્રલેખાની સલાહ ઓખાને કહે ચિત્રલેખા જો તું સાંભળ બા સ્નેહી છો આપણે મોટા મા બાપના છોરું છો એમ કહીએ કાળું કે ગોરું છો બેની લાંછન લાગે કુળમાં જો પ્રતિષ્ઠા જાય એક પળમાં જો અમે તો તમ પાસે ન રહીએ જો જય બાણાસુરને કહીએ રે જો વાત બાણાસુર રાય જાણે જો આપણા બેનો અંત જ આણે જો મને મિલી ગયો તારી પાસે જો તારો બાપ રહ્યો વિશ્વાસે જો મેં તો ન થાય રક્ષણ તારું જો તુજમે દેશે છે અપલક્ષણ જો બહેનની છોકર વાદ ન કીજે જો તારા બાપ થકી તો બીહે જો તને દેખું છું મદમાતી જો નથી પેટ ભરી અન ખાતી જો તારું વચન મને નથી ગમતું જો બન્યું હશે સહુને દમતું જો કામ વ્યાપે સર્વ અંગે જો બહેની રહીએ પોતાના ઢંગે જો તું તો બેઠી નિહાળે પંથ જો કારાગૃહમાં ક્યાંથી હશે કંથ જો તે તો મુનિને આંખમાં ખાલી જો માથે છાણા થાપી ચાલી જો હું પીછે કામનું કારણ જો બહેની રાખજે હૈયામાં તારણ જો તું તો જુએ લોકમાં ઓઠા જો વામણું ક્યાંથી પામશે કોઠા જો બેની ડગલા ન ભરીએ લાંબા જો ઉતાવળે ન પાકે આંબા જો આવ્યો ચૈત્ર માસ એમ કરતા જો પછી ઓખાવ્રત આચરતા જો મારી ઓખાબાઈ સલોણા જો નિત્ય અન જમે અલોણા જો દીપક બાળીને અવર્ય સુવે જો માતુમ્યાને આરાધે જો થયું પૂરણ વ્રત એક માસે જો કોઈ જાણે નહીં એકાંતે જો આ વર્ષ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાએ રે સ્વપ્નમાં સંજોગોમાં સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય રે કડવું 25મું ગૌર્યમાની પૂજા બાઈ તું ગૌરી હોઈએ ગૌરી સાંભળ સૈયર વાત ગૌર્યમાની પૂજા કરીએ તો પામી શું નાથ કોણ માસે કોણ દહાડે ગૌર્યમાની પૂજા થાય મને કરી આપો પૂતળા પૂજું મોરી માય ફાગણ વદ બીજના દહાડે કરવું રે સ્થાપન ચૈત્રી સુત્રીજના દહાડે કરવું ઉત્થાપન ભોય શૈયા પાથરી સંદેશરના ફૂલ પૂજી અરજી ઓખા માગે જે વસ્તુ અમૂલ્ય
કડવું 26મું ગોરિયમ્મા પાસે માગણી. ગોરિયમ્મા માગો રે મારા બાપના રાજ, માતા સદાય સોહાગણી. ગોરિયમ્મા માગો રે મારા ભાઈના રાજ, ભાભી તે હાથું લાવતી. ગોરિયમ્મા માગો રે મારા સસરાના રાજ, સાસુને પ્રજા ગણી. ગોરિયમ્મા માગો રે દિયર જેઠના રાજ, દેરાણી જેઠાણીના જોડલા. ગોરિયમ્મા માગો રે તમારી પાસ અખંડ હેવા તન ખાટડી. ગોરિયમ્મા માગો રે હું તો વારંવાર ચાંદલો ચૂરડો ને રાખડી. ગોરિયમ્મા માગો રે સરખા સરખી જોડ, સાથે મનગમતો ધણી. કડવું 27મું ઓખા ગોરિયમ્માને ઠપકો દે છે. એક દહાડો ચિત્રલેખાને ઊંઘ આવી સાર, વાસી પુષ્પે કરતી પૂજા ઓખા તો નિરધાર. એટલે ચિત્રલેખા જાગીને જોવે તો વાત બની વિપરીત. વાસી પુષ્પ ચઢાવ્યા દીઠા થઈ રહી ભયભીત. વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરતાર. ભરતાર જો હું નહીં પામું તો સાંભળ મોરી માય, આલે તાળા પુતરા મારી પૂજે ભલાય. ઉપર પાણી રેડીએ તો આફુરા ધોવાય, નીચેથી પછાડીએ ભાંગીને ભૂકો થાય. તું આલે રે તારા પુતળા મારી પૂજે છે ભલાય. 15 દહાડા પૂજા કીધી બોલાવ્યા નહીં બોલે. તું તો બહેની કહેતી હતી જે નહીં ગોરિયમ્મા તોલે. પકવાન પેંડા મેલીએ તો કોકડો કોઈ ન ખાય. તું આલે તારા પુતળા મારી પૂજે છે ભલાય. શિવના લીજે વારણા જેને નેત્રે બળ્યો કામ, ત્રિપુરા દૈત્યને વિદાર્યો હું તો કેમ મેલું શિવ નામ રે. શિવ અખંડ નંદા જૈણે, ગંગાધારી શીશ ભગીરથ તપથી ઉઠ્યા હું કેમ મેલું તે ઈશ. શિવ ભોળોસુએ શમશાનમાં ચોળે ત્યારે રાખ, માગે ભિક્ષા વ્રત આપે તેને લાખ. કડવું 28મું ઓખા શિવજી ઉમિયાજીની મુલાકાતે જાય છે. હિમાચળનો ભાણેજ ભાઈ ગણપતિ મારે વીર, મહાદેવની પૂજા કરીએ મન રાખીને ધીર. ખેચરી ગતમાં ઓખા ચાલ્યા તેને કહું વિસ્તાર, સ્નાન કરીને કામનીએ તો સજ્યા સોળ શણગાર. નેપુર વાજે વિંજવા ગાજે ઝાંઝરનો ઝમકાર, માથે દામડી ઝૂમણું ને વળી ઉર એકાવડહાર. જડાવ ચૂડલો ઝૂલતી દામણી, દામણીએ ચકલીઓ ચાર. પગે પાલવા નેપુર વાજે ઘૂઘરીનો ગમકાર. વાડે વાડે મોતી પરવ્યા મોતી શેરો સોળ, દર્પણ લીધું હાથમાં ને મુખે ભર્યા તંબોળ. પકવાન થાળ મોતીએ ભર્યો માહે શ્રીફળ પોપડ પાર. આંખ થતું અગત્યો શંખાવલી નિર્વાણ, આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય. ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી તે શોભાય. મહાદેવને પાર્વતી બેઠા પાશા રમતા સાર. મહાદેવ કહે છે પાર્વતી ઓ આવી કોઈ નાર. સ્વામી કાંઈ ઘેલા થયા એ બાણતણી કુમાર, હવે તું એમ જાણ છે ને કરશે અંગીકાર. પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત, મહાદેવજીને કામી જાણી લોચન દીધો હાથ. ત્રીજું લોચન ઉઘાડ્યું શંકરને લડાટ, પાસે આવી ઓખા દીઠી લજ્યા પામતા તાત. તેણે સમય ઓખા આવી ઉમિયાજીને લાગી પાય, આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર રે. કડવું 29મું ઓખા ઉમિયાજીને શાપ નિવારણ માટે વિનંતી કરે છે. ઓખા કહે અમે પેઠા પાણીમાં તરવા તુંબા ગ્રહ્યા, હું આવી સમુદ્ર વચમાં ત્રુંબા ફૂટી ગયા. ઓખા કહે છે તરસ લાગી મારા તનમાં, સરોવર તીરે હું ગઈ પીવા સબોડી પાય. મારા ભર્યા સરોવર ગયા સુકાઈ. આણી જ તીરેથી અમે અળગા ન થયા, પેલી તીરે ન ગયા. કરમ તણે સંજોગ અમે મધ્ય જળ વચ્ચે રહ્યા. હું તો આવી ઈશ્વર પૂજવા સામો દીઠો શ્રાપ, પરણ્યા પહેલા રંડાપણ થયું મારી કિયા જન્મના પાપ. ઉમિયા તું તો રે મારી માવડી, છોરું છે ના દીજે છે મિત્ર તમે કેમ છૂટશો, હું તો પુત્રી તમારી તે. કડવું 30મું ઓખા ગોરિયમ્માને ઠપકો દે છે. પ્રેમે પ્રદક્ષિણા કરીને કરજોડી ઊભી બાળ. પાર્વતી કહે માગ્યવર હું આપું તે તત્કાળ. ઓખા વળતું વચન બોલી હરખશું તેણી વાર, માતા મુજને આપીએ મનગમતો ભરથાર. 3 વાર માગ્યું ફરી ફરીને વર આપો આદેશ, લાજ મૂચીને ઓખા બોલી તવ ચઢી પાર્વતીને રીશ. લીલજ થઈ તે કામ જ કીધા માટે દઉં છું તુજને શ્રાપ, જા પરણજે 3 વાર તું એમ બોલ્યા પાર્વતીયા. વળી ત્રીજે કહ્યું ને તેરશે તારે 3 હજો ભરથાર. શાપ એવો સાંભળીને કંપી રાજકુમારી, પુરુષને નારી કરેણી તું સાંભળ મોરી માય. નારીને તો પુરુષ બીજો શ્રવણે ન સુણ્યો જાય. સુંદર માધવ માસ આવશે દ્વાદશીનો દન, ત્યારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણતણું જીવન. તું જાગજે કેઢે ઓળખશે તુને કહું સત્ય વિવેક, 3 વાર તું પરણશે પણ એ વર તો એકનો એક. વર પામી ઓખાબાઈ ચાલ્યા મંદિર માળ્યા સાર. અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર. એમ કરતા ઓખાબાઈના દિન ઉપર દિન જાય. સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દિન, સુંદર સજ્યા પાથરી શણગાર્યું ભુવન. આજ સ્વપ્નતરમાં આવશે મુજ પ્રાણતણું જીવન. સંધ્યા થઈ રવિ આથમ્યો કશ્યપ તન, હજુ એ ન આવ્યો પ્રાણતણું જીવન.
પહોર રાત વહી ગઈને હજુ ન આવ્યું કોઈ. ઉમિયાજીએ વચન કહ્યું તે રખે મિથ્યા હોય. વાહ વાઈને બારી ડોલે ખખડાટ બહુ થાય. ના આવ્યા હો આવ્યા કહીને તુરંત બેઠી થાય. તમો આવ્યા તે હું જાણું છું. મારી સગી નણંદના વીર બોલ્યા વિના નહીં ઉઘાડું. હેડે છે મને ધીર વીણા લીધી હાથમાં ને ગીત મધુર ગાય. ચેન કાંઈ પડે નહીં ને ભણકાર બહુ થાય. તેવામાં એક બારણું ખખડવા લાગ્યું જ્યારે ઓખાબાઈએ તો દોટ કરી દ્વાર ઉઘાડ્યું ત્યારે બાણાસુરે મહેલ રચ્યો છે તેનો સ્તંભ જ એક. તે તણો પર છાયો તે ઓખા નજરે દેખ. ઓ પેલા આવ્યા છો તમ ઉપર જાવું વારી. બોલ્યા વિના તો નહીં બોલાવ હું છું ગુણવંતી નારી. બાણાસુર જો જાણશે તો લેશે બેહુના પ્રાણ. સાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન. ઓખાબાઈ તો માળિયામાં પાડે છે બકોર. ઈશ્વરને પાર્વતીએ ગગને સંભળાવ્યો શોર. ઈશ્વર કહે છે ઉમિયાજીને કોણ રૂવે છે નાર. ઉમિયા કહે છે મહાદેવજીને ઓખા રૂવે નિર્ધાર. વચન આપણું મિથ્યા કરવા બેઠી બાણકુમાર. તામસી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર. મધ્યરાત તો વહી ગઈ ને મીચાણા લોચન. સ્વપ્નાંતરમાં આવી પરણ્યો વધ્યું મનનો તન. કડવું 31. ઓખાએ સ્વપ્નમાં દીઠેલ ભરથાર. સ્વપ્નાંતરમાં દીઠી સોરઠિયાની જાન રે. સ્વપ્નાંતરમાં વડસસરો ભગવાન રે. સ્વપ્નાંતરમાં તે ખડકે મીંઢણ ચૂડી રે. સ્વપ્નાંતરમાં ઓખા દેશે છે અતિ રૂડી રે. સ્વપ્નાંતરમાં વરત્યા છે મંગળચાર રે. સ્વપ્નાંતરમાં આરોગ્ય કંસાર રે. સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી સુવાત રે. ઓખા હસી હસી તાળી લે રે હાથ રે. ચિત્રલેખા ભરી રે નિદ્રામાંથી જાગી રે. ઓખાબાઈને કોણ કરમ ગતિ લાગી રે. ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે. તે કેમ કરીને થાય અળગું રે. જાગ જાગ ઓખા જાગ રે. જે જોઈએ તે માગ રે. ઓખા ભરીને નિંદ્રામાંથી જાગી અંગો અંગ અગીઠી લાગી. ફટ પાપણી સિદ્ધને જગાડી મને ભર્યા અમૃતમાંથી કહાડી. ફટ પાપણીએ શું કીધું અમૃત લઈને વિખજ દીધું. બીડી પાનની અડધી કરડી ખાધી મન વિના મુખ મરડી. જુઓ મારા કરમની કરણી વર્ષે મેલી ગયા મુને પરણી. મારા પિયુને જે મતી આવી મારા નાથ ગયા રે રીસાવી. મારા હૈયા કેરો હાર આણીએ આપો અણીવાર. તો મિત્રો આ હતા ઓખાહરણના કડવા 1 થી 31 ભાગ 1. તો જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.